રાજકોટમાં મુકેશ બાબડિયા નામના વ્યક્તિની હત્યાનો મામલો સામે આવ્યો હતો। પોલીસ દ્વારા હત્યાની તપાસ કરતા ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। ફરિયાદી પોતે જ હત્યારો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિનુ બાબડિયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી। પરિવારના આંતરિક ઝઘડામાં મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી હતી। ગત 18મી મે 2025ના રોજ હત્યા કરી હતી। ગત તારીખ 18/3/2025 ના રોજ કુવાવા પોસ્ટે વિસ્તારમાં આવેલ જામગઢ ગામની સીમમાં મર્ડર બનાવની જાહેરાત થયેલી હતી। આમાં મરણ જનાર મુકેશભાઈ વેલાભાઈ વાવડિયાને કોઈ અજાણ્યા શખ્સે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી એનું મૃત્યુ નિપજાવેલ હતું અને આ ગુનાની ફરિયાદ તેમના સગા મોટા ભાઈ વિનુભાઈ વાવડિયાએ આપેલ હતી। ત્યારબાદ બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈની નીચે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા। ત્યારબાદ ટેકનિકલ સોર્સ તથા એક ખાનગી રાહે પાક્કી બાતમીના આધારે એવું જાણવા મળેલ કે આ ગુનાના ફરિયાદી એ જ પોતાના ભાઈનું મર્ડર કરેલ છે અને આ હકીકતના આધારે આ ફરિયાદીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે તેને જ પોતાના ભાઈનું મર્ડર કરવામાં આવે।